માતૃભૂમિને સૌથી પહેલા મારા વંદન એ કદાચ પિતાએ આપેલા શ્રેષ્ઠ સંસ્કારો પૈકી એક ગણી શકાય. તો આજે હું તમને પિતા વિશે કંઈક કહેવા માંગુ છું. આપણે સૌ જાણીએ જ છીએ કે દરેક કવિઓ તેમજ લેખકોએ પરંતુ આજ નથી કે તેના વિશે ઘણા લેખ પણ લખવામાં આવ્યા નથી. બાળકો નાના હોય ત્યારથી મોટા થાય ત્યાં સુધી એમને માતૃપ્રેમની ગંધ આવે છે. હું માતાનો વિરોધ નથી કરતી, પરંતુ પિતાનું મહત્વ સમજાવવા માંગુ છું. પિતા શબ્દ તો સૌ જાણે છે, પરંતુ તેનું મર કોઈ જાણે છે નહીં. તો ચાલો આજે હું જણાવું. પિતા એટલે કે જેમ એક મકાનને ટકાવી રાખવા માટે મજબૂત પાયાની જરૂર પડે ને, તે જ પ્રમાણે એક સુંદર પરિવારને ટકાવી રાખવા માટે પિતાની જરૂર પડે છે. પિતાની હાજરી સૂરજ જેવી હોય છે. શું પિતાની હાજરી સૂરજ જેવી હોય છે? સૂરજ ગરમ જરૂર થાય છે, પણ જો એ ના હોય ને તો અંધકાર. એક એવી કહેવત છે કે ઘોડે ચડતો બાપ મળશે પણ છાણા વીણતી માં ના મળતી. પણ ફક્ત હું તમને એટલું જ કહેવા માંગુ છું કે તમે એકવાર એ બાળક પાસેથી જાણી તો જોજો કે જેણે પોતાના પિતાને ગુમાવ્યા છે, પોતાના પિતાનો પ્રેમ મળ્યો નથી, એ બાળકને એકવાર પૂછી તો જોજો કે જીવનમાં પિતાનું મૂલ્ય શું હોય છે. એક વાત છે કે જ્યારે તું નાનો હતો, પાપા પગલી ભરતો હતો, ચાલતા ચાલતા પડી જતો, ત્યારે મનમાં એક જ વિચાર આવતો કે પપ્પા છે ને, જ્યારે તું સ્કૂલે જતો, છોડવા આવેલા પપ્પાને પાછું વળી ટાટા કરતો, ત્યારે મનમાં એક જ વિચાર આવતો કે પપ્પા છે ને, જ્યારે તું મોટો થયો, કોલેજ જતો, મોજ મસ્તી કરતો કે કાંઈ મૂંઝવણ અનુભવતો, ત્યારે મનમાં એક જ વિચાર આવતો કે પપ્પા છે ને, પરંતુ તારા લગ્ન બાદ તારી પત્નીના કહેવાથી તારા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકતા પહેલા તને એ વિચાર કેમ ના આવ્યો કે પપ્પા છે ને. બસ અહીંયા બેઠેલા તમામથી મારી એક જ વિનંતી છે કે ક્યારેય તમે તમારા માતા કે પિતાને વૃદ્ધાશ્રમમાં ના મૂકતા, કેમ કે એ છે ને એટલે જ તમે છો. તેમના વગર તમારું કાંઈ અસ્તિત્વ જ નથી. અને છતાં પણ જો તમારે જાણવું જ હોય ને કે જીવનમાં પિતાનું મૂલ્ય શું હોય છે, તો એક દિવસ તમારી જ શેરીમાં તમારા પપ્પા જોડે આંટો મારવા જજો અને એક દિવસ એકલા આંટો મારવા જજો. ખબર પડી જ જશે જે દિવસે તમે એકલા હશો ને, અરે તમને બોલાવવાની વાત તો દૂર, લોકો તમારી સામે પણ નહીં જોવે. જો માં ઘરનું ગૌરવ છે ને, તો પિતા ઘરનું અસ્તિત્વ છે. માં પાસે અશ્રુની ધારા તો પિતા પાસે સંયમ હોય છે. બે સમયનું ભોજન માં બનાવે છે ને, તો પૂરા જીવન ઘરના જમવાની વ્યવસ્થા એક પિતા કરે છે. ક્યારેક આપણે પડી જઈએ કે ઠોકર વાગે ને, ત્યારે આપણા મોંમાંથી ઓ માં એમ નીકળી જાય છે, પરંતુ ક્યારે જો રસ્તો પાર કરતા ટ્રક પાસે આવીને અચાનક બ્રેક મારે ને, તો આપણા મોંમાંથી ઓ બાપ રે એમ નીકળી જાય છે. કેમ કે નાના નાના સંકટોમાં માતા યાદ આવે છે, પરંતુ જ્યારે મોટા સંકટો આવે છે ને, ત્યારે પિતા યાદ આવે છે. પણ હું તો એ કહેવા માંગુ છું કે મને મારા પપ્પા કરતા આ સાંજ વધારે ગમે છે. મને મારા પપ્પા કરતા આ સાંજ વધારે ગમે છે, કેમ કે પપ્પા તો મારી માટે ફક્ત સારા રમકડા જ લાવે છે. જ્યારે આ સાંજ તો મારા પપ્પાને ઘરે લઈને આવે છે, જ્યારે આ સાંજ તો મારા પપ્પાને ઘરે લઈને આવે છે. અરે હું તો પિતા વિશે કહું એટલું ઓછું છે, તેની માટે તો મારી પાસે શબ્દો ઘટે. પરંતુ સમયની મર્યાદાને ધ્યાનમાં રાખી એક છેલ્લી પંક્તિ કહીને હું મારી વાણીને વિરામ આપીશ. તે થાક ઘણો હતો ચહેરા પર, છતાં પણ અનવરત પરિશ્રમ કરતા જોયા છે. થાક ઘણો હતો ચહેરા પર, છતાં પણ અનવરત પરિશ્રમ કરતા જોયા છે. આંખમાં ઊંઘ હતી ઘણી, છતાં પણ ચિંતામાં જાગતા જોયા છે. તકલીફો ચારે બાજુથી હતી, પરંતુ એકલા હાથે લડતા જોયા છે. કોઈને તકલીફ વર્ણવતા ન હતા, પરંતુ અડધી રાત્રે જાગી ખુલ્લી આંખે અમારા ભવિષ્યના સપના સજાવતા જોયા છે. પાયે પાયે ભેગી કરેલી એ અમારી ખુશીઓ ખરીદતા જોયા છે, અને એ ખુશીઓ માટે પોતાના સામનાઓને રોડતા જોયા છે. પોતાની પસંદગીને ના પસંદ કરી અમારી પસંદને અપનાવતા જોયા છે. વ્યક્તિ એક હતા પણ વિશેષતા અનેક હતી. મેં પિતા સ્વરૂપે સર્જનહારને જોયા છે. મેં પિતા સ્વરૂપે સર્જનહારને જોયા છે.